લાંછનરૂપ કિસ્સો હિંમતનગર ખાતે સામે આવ્યો છે। હિંમતનગરના ગ્રામ્ય પંથકની એક હાઈસ્કૂલના શિક્ષક દ્વારા હાઈસ્કૂલમાં જ અભ્યાસ કરતી ધોરણ 10ની વિદ્યાર્થિનીને પીંખી નાખી છે। વિદ્યાર્થિનીના પરિવાર દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે। હિંમતનગર તાલુકાના ગ્રામ્ય પોલીસ મથકની હદમાં આવતા એક ગામમાં 3 દિવસ અગાઉ હાઈસ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષક દ્વારા જ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને લલચાવી ફોસલાવી હિંમતનગર ઈડર હાઈવે પર આવેલા એક ગેસ્ટ હાઉસમાં લઈ જવામાં આવી હતી અને ત્યાં વિદ્યાર્થિની સાથે હેવાન શિક્ષક દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। જો કે શિક્ષક દ્વારા જન્મદિવસની પાર્ટી હોવાનું કહી વિદ્યાર્થિનીને ખોટું આઈ કાર્ડ બતાવી ગેસ્ટ હાઉસમાં લઈ જવામાં આવી હતી અને ગેસ્ટ હાઉસમાં વિદ્યાર્થિની સાથે હેવાન શિક્ષકે દુષ્કર્મ કર્યું હતું। જો કે આ સમય દરમિયાન વિદ્યાર્થિનીની શારીરિક સ્થિતિ નાજુક થતા તેને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં મૂકી શિક્ષક ફરાર થઈ ચૂક્યો હતો। જો કે સમગ્ર બાબતોની જાણ પરિવારજનોને થતા પરિવારજનોએ નાતમ શિક્ષક વિરુદ્ધ હિંમતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। જો કે ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપીની ધરપકડ કરી હતી। જી સર, જે પ્રકારે એક આ હિંમતનગર તાલુકામાં વિદ્યાર્થીની પર શિક્ષકે દુષ્કર્મ આચર્યું છે, શું સમગ્ર ઘટના, કેટલા આરોપીની ધરપકડ અત્યાર સુધીમાં કરવામાં આવી છે, કઈ દિશામાં તપાસ ચાલી રહી છે? સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે તારીખ 11 ફેબ્રુઆરીના રોજ સગીર વયની બાળાના અપહરણ તથા તેની સાથેના દુષ્કર્મ બાબતે ફરિયાદ દાખલ થયેલ છે। તેમાં સગીર બાળા જે હાઈસ્કૂલમાં ભણતી હતી તેમાં જે શિક્ષક તરીકે આરોપી હતા તે સંડોવાયેલા છે તથા તેની સાથે અન્ય એક આરોપી સંડોવાયેલ છે। હાલના તબક્કે સમગ્ર તપાસ કરતા જે શિક્ષક હતા એની ધરપકડ પોલીસે કરેલ છે તથા અન્ય આરોપીની ધરપકડ માટે તપાસ ચાલુ છે। અન્ય આરોપીનો શું રોલ છે આખા સમગ્ર પ્રકરણની અંદર? અન્ય આરોપી જે છે એ આ સગીર બાળાને મોટરસાયકલ ઉપર જે સ્થળે દુષ્કર્મ થયું છે ત્યાં આગળ લઈ ગયેલા છે। બાળાને કઈ રીતે લઈ જવામાં આવ્યું? સગીર બાળાને જે એ સ્કૂલમાં ભણતી હાઈસ્કૂલમાં ભણતી હતી